આગળ સમાચાર રાજકોટથી કે જ્યાં અર્જુન ખાટરિયા આવતીકાલે કેસરિયા કરશે। ગાંધીનગર કમલમ ખાતે ભાજપમાં પ્રવેશ કરવાના છે। કોંગ્રેસ પક્ષના નેતા પદેથી તેમની હકાલપટ્ટી કરાઈ હતી। જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના તેઓ નેતા હતા। પક્ષને નુકસાન કરતી પ્રવૃત્તિની નેતાઓને લઈને ફરિયાદ થઈ હતી। આજ મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા મોહિત। શું વધુ વિગતો હાલ? જયેશ, જે રીતે રાજકોટ જિલ્લા પંચાયતના જે વિરોધ પક્ષના નેતા તરીકે અર્જુન ખાટરિયા હતા અને પ્રદેશ કોંગ્રેસ દ્વારા તેની હકાલપટ્ટી કર્યા બાદ અર્જુન ખાટરિયા છે તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું, નિવેદન આપવામાં આવ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં જ ભાજપમાં જોડાશે। અત્યારે જે માહિતી મળી રહી છે તે પ્રમાણે આવતીકાલે તેઓ કમલમ ખાતે કેસરિયા કરવા જઈ રહ્યા છે। અર્જુન ખાટરિયાની સાથે જિલ્લા પંચાયતના કોંગ્રેસના કેટલાક સદસ્યો છે તે પણ હોઈ શકે છે। સાથે સાથે જે કોટડા સાંગણી કે તેમનો મત વિસ્તાર છે, સાથે સાથે જિલ્લા કોંગ્રેસના કેટલાક આગેવાનો અને કાર્યકર્તાઓ છે તે તેની સાથે કેસરિયા કરશે અને સ્વેના પણ કેટલાક હોદ્દેદારો છે તેઓ પણ તેની સાથે ભાજપમાં જોડાવાના છે ને તે અંગેનો તમામ કાર્યક્રમ છે તે અત્યારે ઘડાઈ રહ્યો છે ને આવતીકાલે ગાંધીનગર ખાતે અર્જુન ખાટરિયા છે તે વિધિવત રીતે ભાજપમાં જોડાશે। જી આભાર મોહિત। તો આખરે અર્જુન ખાટરિયા આખરે કાર્યકર્તાઓ સાથે આ કેસરિયા ધારણ કરવાના છે અને તેમના જોડાવાથી રાજકોટ અને પોરબંદર લોકસભા બેઠક પર ભાજપને ફાયદો થઈ શકે છે।